દશા છે જો હાર્ડ વર્કિંગ માથે કપડું ઓઢીને આ મશીનરી ઉપર કામ કરતા હોય છે કાળા તડકાના 42 ડિગ્રીની અંદર આ જગતનો તાત. ત્યારે આપણા ઘરે સિંગની 4 મહિનાની મહેનત સિંગ તેલ જે ખાવા મળે છે ને ત્યારે આ બધું ભેગું થાય છે. વાહ જગતનો તાત વાહ. વાહ ભાઈ ભાઈ આ જગતનો તાત આને કહેવાય માડી. આ તમારી કાળી મજૂરી કાળી મહેનત. ત્યારે સિંગનું તેલ ક્યારે ખાવા મળે આ પ્રોસેસ જોવો પછી ખબર પડે કે સિંગનું તેલ ક્યારે આપણે ખાઈ રહ્યા છીએ. મહેનત જોયા પછી આપણને એમ થાય કે સિંગ તેલનો ભાવ 50 રૂપિયા વધે ને તો બરાબર છે. 50 ને પણ 500 રૂપિયા વધારે દેવા જોઈએ. આ મહેનત પ્રમાણે આ ખેડૂત જગતનો તાત, જે જગતનો તાત નામ આપ્યું છે ને એ પ્રમાણે અત્યારે કોઈ છે નહીં. ખાલી મહેનત ખેડૂતોને ભારે પડે છે. ખેડૂત હા કહેવાનો રહ્યો છે જગતનો તાત. બાકી તો ખેડૂત દેવાદાર થઈ ગયો છે. હવે આ છે એ સાચવું કે વેચવું એ પગાર ઉપર છે. અને અત્યારની આ કાળો કકડા ડીઝલ ને એની રામાયણ ખેડૂત અત્યારે ખેતી થંભી ગઈ છે. પણ સો સલામ જગતના તાતને કે બધું ભૂલીને પણ એ સહન કરે જાય છે અને ચલાવે જાય છે એનું ગાડું. બાકી અહીંયા આવો 40 ડિગ્રીનું તાપમાન છે અને આ ખેડૂત ભાઈઓ આ બધી પ્રોસેસ એ બહુ લાંબી છે. અત્યારના યુવાનોને ખબર હોય એટલે બતાવું છું. જય ગૌ માતા, જય કષ્ટભંજન દાદા.